હેલો, હું કીધું? એ મારા રાત રોજ જોવા તમારા નાટક નહીં ચાલુ બિલકુલ પણ. તમારા બોને મને ખબર હોય શું? હા, અને એ પતિ જઈને તરત પાછું ગટર જોવા મારો. ખબર પડી? હા, રાત રોજ જોવા. હા, સારું. સરપંચ સાહેબ. આવો ભાઈ આવો. સરપંચ હું કહેતો તો બોલો. તો શું મારે જમીન છે ને તમારે મૂકવી છે તમારી 2 વીઘા જમીન. મારે તમને હાલવી છે ગીર. પણ શેમ એવી તો હું જરૂર પડી? અરે મારા છોડીના લગ્ન છે ને મારા પૈસા નહીં ને હારું બધું મારે લાવવાનું મેળવાનું છે. અને હવે કોક ગમે તે કરી મને આટલું. અરે મેઠાભાઈ હોભળો, જોવો લગ્ન કરવા માટે સોળી પૈણાવા માટે જમીન હું કા મેળવી પડે આપણે. તમે એક કામ કરો, પદના ઘેર આવો, વાત કરીએ બેન. આ સરપંચ ગમે તે કરો નકર મારી આબરૂ જાય એવું થયું છે. ના હું વ્યવહાર નહીં આતું તો મારી આબરૂ જાય ગામમાં થતું તા. ના જવા દો આબરૂ તમારી. તઈ શાંતિથી ઘેર આવો, બરોબર? આપણે બેહીને વાત કરીએ શાંતિથી. હા, ચિંતા ના કરશો. હારો આટલો લાજ રાખજો. હા, કશો વાંધો નહીં, ચિંતા ના કરતા. ચિંતા ના કરો. એ મારી લાજ રાખજે. હા સરપંચ સાહેબ આવો. હા, બસ વાત ના આવો. હા બાપા, મેઠા પણ લગન આયા છે. અરે બોલો બોલો. હા, છોકરાનું મુહૂર્ત જોવરાઈ દીધું છે લગ્નનું, અને છોકરાની જોન જવાની તારીખ 5 છે. ઓહો, અને પાછા ઓભળો, અમે 3 દાડા મોરી આવ્યા હતા ને, 2 દાડા તમારે મોરી આપવું પડશે. હા, અલે અમે તો વેવાઈ નહીં કહી દીધું છે કે મારા જોન ભારે આવશે. 1500 થી 2000 પબ્લિક આવશે. હા, અને દાગીનાનું આપણે વેવાઈને કહી દીધું છે. અને પાછું વેવાઈને એટલા દથી એવું એ કીધું છે કે ભાઈ વેવાઈ પાછા રહોળું વધારે બનાવજો ને પાછી આબરું ના જાય. હા હા, પા કેવા પધારો તો. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સારું મૂકો. હા બાપા, શું છે કે હું ગામમાં જઈને આવું. હા, ગામમાં જઈને આવું. એટલે જો તેવું કા રખડી છે. હવે તારા લગ્નની મહિનો વાર છે. કહેવત નહીં કે મુહૂર્ત આળું હોય. એ તો બાપા સાચી વાત છે. મને કીધું ગામમાં ભાઈબંધ પાસે 2 હતા આવું કીધું. તાણે પછી કરવો રે હેડ. આમ ધંધો છે કરવો નહીં, લગ્ન લીધો છે તોય રખાર ભાઈ. હવે ખાવાનું ઓછું કર્યું છે, તે દુબળો પડ્યો છે. કજે લે ખરેખર મારી છોડીને મુહૂર્ત જોરાઈ દીધું છે ને પૈસાની તો સગવડ નહીં. તાણ પેલા કી આ દાગીનો કરાવવો પડશે, સમય ને ના દાગીનો કરાવવો પડશે ને. બાપા, હા બેટા. હું શું કહેતી હતી? હા તો તમે ખોટું લગ્ન હાલ કરાવી દે મારું. બેટા, હવે જો તારી ઉંમર થઈ જઈ છે અને તને ભણવાની હું શું ના પાડું છું બેટા, અને તારો અત્યારે લગ્ન ના કરાવું તો આ લોકો મને હું શું કે મેઠાભાની જોડી આટલી ઉંમર થઈને હજી કી લગ્ન કરે નહીં. બેટા, મારા કેટલોનો મેણો હોભળવા કે વાત સાચી, પણ લગ્ન કરે પછી પાછું વળી એરાથી હારી માપવું પડશે, પણ મારે ભણવાનું ના બગડા. ના બેટા, એવું કશું નહીં. એ તો હું આપણે વેવાઈને કહેવું કે ભાઈ મારી જોડી ભણત હતી ને ભણવા દેવી પડશે. અહીંથી કોલેજ કર અને જે એને ડિગ્રી હોય કરવા દેવી પડશે પછી. આવો મારો ભાઈ, આવો બેટા. પાણી પીધું. હા, પાણી પીધું. પીને જ આવ્યો નહીં. હું ઘેરથી રહ્યો તો આમ જોડે જ આવ્યો છું. ચા મેલ બેટા, સોટો ચાય રવા જો. હા? નહીં પીધું. નહીં પીતા? ના, હવે તૈયારીઓ કરો. મુહૂર્ત જોરાઈ કાઢી બરાબર. અને આ દિવાળી પછી લગ્ન લેવાનો છે બેટા. એ જ વાત ચાલતી હતી. કશું વાંધો નહીં, આપણે તૈયારીઓ કરીએ જ છે. મોરભાઈને તો 2 બાજુ ઉજાગરા. સાચી વાત છે. મોરભાઈ તમે સારું થયા છો અમારા વળી. અને જો મારે તો એઓને હોભળવું પડે, તમારે હોભળવું પડે, બધાનું હોભળવું પડે. એ તો વાત સાચી છે. હવે તો સંબંધ કરાયો તો હળું પછી બધું બી આવડું તો રોજ કરતા. અને જો મને ભાઈ એમ કીધું છે હા, કે દાગીનામાં શું લાવશો અમારા છોકરા માટે, તમારા જમાઈ માટે. એટલે મેં કીધું મારો છે પાછી વાત તો એની જ આવી છે. હોય તો રૂપિયો ગીજામ નહીં. શું કીધું? એટલે એવાય કીધું કે અમારા તમારા જમાઈ માટે શું લાવશો એવું કહેજો. એવાય નહીં કે અમારા. હા હા, ના ના, બધું લાવશું અમે, બધું લાવશું. હા, જો સમય માટે તો જો પેલો હોનાનો દોરો કીધું 2 તોલાનો. 2 તોલા. 2 તોલાનો હોનાનો દોરો, હા હા પછી ઘડિયાળ, લક્કી હા હા, અને એક બાઇક કીધું છે. એવું? હા, કશું વાંધો નહીં, લાવશું હેડ. હા, રોજ
આબરૂ તો ના જવી જો ગમે તે તાણ હવે જમીન મેલું કે ગમે તે જમીન વેચી મારું પણ હવે આટલો વ્યવહાર તો હસાવવો પડશે કશો હતો નહીં હો જો બેટા બા મેં હગું કરાવ્યું છે બરાબર મારા કોઈ દાડો હફળો વાળી ના બીજો ના ના નહીં આવો બેટા નકા પાછો જો એ કહે કે શું હગું કરાવ્યું તમે કોક ના 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 અને જવાબદારી બધી હું લઉં છું બરાબર કશો વાંધો કોઈ નહીં. ચિંતા નહીં તમારે છોડીને જો ખાતું પીતું ઘર છે ને બધું છે બરાબર કોઈ ચિંતા નહીં જમીન જાગીર બધું જ છે જો ઇજ્જત ના જવી જોવો તમારું જમીન છે બધું છે જો એટલે મને ગામમાં આબરૂ ના જવી જોવો મોરવાઈની ઇજ્જત ના જવી જોવો મને વેવાઈની ઇજ્જત ના કશો હતો નહીં બેટા જો તમે કેવો છો એ આપણે મને વેવાઈનો ફોન આવ્યો તો કે મારા આ જોઈશે લાવશું બીજું તો શું કરીએ કયો હા? હા? કશો હતો નહીં હા? એવું કરું ના ના હોતો નહીં બેટા ચા મિલ્ક કે થોડું હા? બોલો તમારે શું કહેવું થાય તમે લાવશું બેટા કીધું ને અમે લાવશું હા? ગમે તે કરી આ તો બધા સમાચાર આ લોકો વધોની ચિંતા ના કરતા કશો હતો નહીં હા? બધું આવી જાય હા હા બરાબર અને તૈયારી કરો એટલે હું જઉં ચા નહીં મેં કહું હા? ના હા રે હા 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 આ તો તમને જોણ કરવા થાય તો તમને જોણ તો કરી બોલો કશો હતો નહીં. પછી આ દાળ છે કે તને મોરવી તમે પહેલા છે ના કીધું મને હા હા એટલે વેળા છે તમને જગવ્યા હા 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 દોન મળે જો રવશ્યા પૈસા શોથી લાવું અને એ વૈયા કી છે ને મોરવૈયા કહે છે કે આટલી દાગીના લાવવા પડશે દોરો લાવવો પડશે લક્કી લાવવી પડશે ને વેઠીઓ લાવવી પડશે ને હવે ગમે તે થાય સરપંચ હવે ઈવન જમીન આલી દઉં કે તો ઈવન ગીરા આલી દઉં પણ મારે છોડીને વિવાહ કરવા છે કારણ હારું ઊણ તો કશું પાક્યું નહીં જમીન તો સર 4-5 વીઘા પણ કરવાની હું પાક્યું નહીં જો ગામમાં તો કોઈ ખોટું થયું ને તો આયુ બનશે એટલું યાદ રાખજો ફરજ મારી આવે કે ગામમાં કોઈ ખરાબ થવું ના જોવા તે ચોરી કરી તે લાવો હોય પંચાયત બનાવો હાલ જ જેલ ભેગો કરો હાલ જ આવું છું પંચાયતમાં બધા આવો પંચાયતમાં લઈને આવો આવીને હા હા હાલ જ લઈને આવો હા સરપંચ અરે આપો ગામમાં ચોરી થઈ હા મંદિરમાં ના એ તો ના પકડાઈ છે તો કીધું પંચાયત બોલાવો કડક થી કડક સજા મળવી જોવો સાચી વાત છે. આ મંદિરમાં કરી કામ ઘરમાં કરો હા પોલીસને બોલાવો પછી હા અચ્છા સરપંચ હું તમને તેઓ મંદિર એટલે કીધું તું કે મારી અરે જમીન ઓ હું એ ભૂલી જાય કોમમાં આપેલો રોડ વાળાનો ફોન આવ્યો કે તે પછી ભૂલી જાય બોલો ઓ તો હું જમીન ઉપર કહેતા હતા સરપંચ મારે જમીન મેળવી છે કો તો તમે વેચાતી લ્યો મારા છોડીને વિવાયા છે તે પેલા હોમો વેવાઈ એમ કહે છે બે તો હબળો તમારા ને જમીન હું વેવાયું કહેતા હતા વેવાઈ એમ કહે છે કે મારા જમીન ત્યાં કે જમીન દોરા વેટી પછી લક્કી બાઈક આ બધું કે છે લાવજો નકર કે છે મારે મજા નહીં આવે કે મારા દાદા ફગાશે કે એટલે કે મારા ને શું કાઢવાનું મારા હવે મારે મોરભાઈ એવું કહે છે કે મેઠાભા તમારે આ બધું લઈ લેવું પડશે નકર પછી મજા નહીં આવે મારે કરવાનું મારે તો દવા પીવાનો વારો આવ્યો છે ટૂંપો ખાવાનો જો બેઠા ભાઈ તમારા પૈસાની જે જરૂર પડતી હોય ને એ હું આપે તમે ચિંતા ના કરો તમારો વિવો ઊભો નહીં રહો અડધી રાતે તમે કહેશો કે 2 થી 3 લાખ જેટલા સોરીના લગ્નમાં ખર્ચો થશે ને એ હું કરવા તૈયાર છું તે તો તમારે સગવડ થાય તને મને આલજો મને કોઈ પ્રોબ્લેમ નહીં તમારે સોરીને જે આલવું હોય કુવાશીને આલો બરોબર પણ આ જમાઈને આટલું બધું ના હોય જમાઈને આટલું બધું લગીને ના હોય દાગીના ના હોય કે બાઈકો ના હોય આપણે ફૂલ જેવી સોડી કુવાશી આલે છીએ હા એનાથી અધિક જમાઈને હું લેવાનું હોય કશું ના લેવાનું હોય હા પહેરવણી હોય જમાઈને પણ બીજું કોઈ ના હોય આ તો દાગીના માગે છે હા હા એ દાગીના હેડો કોણ સમર હોય પેલું પથુલાનો ટીણો છે એ કહે છે કે લઈ લાઈન મેળજો પછી વિવાન દાળ પુરતના દાળ પણ નેસું ગાલવાનું અરે હેડો હું આવું છું હેડો શું એ તમાર જે મોરવાઈ છે ને ઈવન ઘેર ઈવન કોને વાત છે મારે છોડીને સબંધ તૂટી જાય કશું નહીં થાય તૂટી છે હશે તો તારે હું કા તૂટા આપણે હાચી રીતે રહેવાનું છે હું કા તૂટા સંબંધ એવી ચિંતા નહીં કરવાની ગોડી તમાર ગોડી ચિંતા કરવાની નહીં છોડીને હવા માંગો હારું મળશે તો એ ચિંતા ના કરો પણ આવું બોલા દીધું છે ને હા તે કશો વાત નહીં આપણે હગું તૂટવા નહીં દઈએ તો ના ચિંતા કરો પણ વ્યવહારિક બધું કહેશું કોને વાત ના કેવું કેવું થાય છે ના, તમે અને મને સમજાવો. સમજાઈએ હા, હા, બરાબર હેડો હેડો મો હેડો કરવાથી નામ ટીના નહીં દઉં છે ને ઓ હેડો પણ અમારે તો વેવાઈઓ મળ્યા છે તો મને તો 2 દાડે ફોન કરી તે દીધો તો ચિંતા ના કરો વેવાઈને હમ કહે હા હા ચિંતા આપણે સાચી રીતે હેડવાનું છે છો ખોટી હા, રીતે સરપંચ, હેડવું. હા, સરપંચ. હેડ હેડો તે તો હેડ જોવા કે નાના લગનની તૈયારીઓ છે ને સેવા ઊંઘ્યા છે નાના ને અલ્યા ભાઈ આવો આવો ભાઈ આવો આયા ને? પાણી લાવ ના પાણી તો પીને જ આવ્યો
શી ચાલે છે લગ્નની તૈયારીઓ? લગ્નની તૈયારીઓ તો આપણે પૂરેપૂરા કરી દીધી છે અને આપણે તો હમણાં વેવાઈને કહી દીધું છે કે મારા છોકરાને આટલા દાગીના હાલવાના, ઝોલા, હમ. પછી દોરો, વેટીઓ અને સોનાની ઘડિયાળ. આ દાગીના તીએ મંગાયા? જોવું જ ને. અલ્યા શરમ આવે છે તને? અત્યારે હોના ચોરીનો ભાવ કેટલો છે ખબર છે? હોનાનો ભાવ 1,25,000 અને ચોરીનો 1,80,000 ભાવ છે. અને હોમલે ભાઈ આટલું બધું હોનું ચોથી લાઈન બધું પૂરું કર્યું. મારા એકના એક છોકરો. અલ્યા તારા એકના એક છોકરો પણ હોમાં પેલા સોડી હોય શેવડી મોટી કરીને આપણને ઘેર હુંપું છે. તને શરમ આવે છે લગાડ? આટલા બધા મોંઘા દાગીના તું ઈવન અંગાત મંગાયા છે. આપણે તો ભાઈ જો 2 લાખે ચોદી પક્ષે તો આપણે જે દાગીના માગ્યા છે ને દાગીના તો જોવું. તું આ દાગીના મંગાય ને તો હું લગ્નમાં નહીં આવું. સુખી વાત છે ને? કેમ વેવાઈને જમીન નહીં? તે જમીન તો હોય ઈવન હું જમીનમાં કશું થયું નહીં તે શોથી સગવડ કર્યું. પછી દેવા ભરી ભરીને નાના મરી જાય કે હમાય વેવાય. જો ખાટિયા તું દાગીના મંગાય તો હું લગ્નમાં નહીં આવું. આ ચોખ્ખી ચાટવા જો ભાઈ દાગીના તો જોશી જ. તો હું લગ્નમાં નહીં આવું. તું તારે એકલો પહેણાય છે તાર છોકરાને જા. આપણે ચોખ્ખી વાત નહીં. એટલે તમારા અવસર બધા કાઢી રહ્યા ને પટાઈ રહ્યા એટલે હવે મારો અવસર આવ્યો એટલે તમે આડા ફાટ્યા. એટલે એવું નહીં કહેતો ભાઈ. તું હમણાં પરિસ્થિતિ જો દાગીનાનો ભાવ કેટલો સળ્યો છે. દાગીના તો જોશી. તો હું લગ્નમાં નહીં આવું ભાઈ. તારે મંગાવાય તો મંગાવજે નકર કોઈ નહીં. અરે ગધ્યારા ખબર પડે છે કોઈ? ના ના હા નહીં. તું લગ્નમાં નહીં આવું ભાઈ. ચા મેલું પીવો હોય નહીં પીવો તારો શા. તો દાગીના તો ગમે તે જોવું જ કે વેવાઈને આમ તો કહેતા હતા કે મારા 15 વીઘા જમીન છે. તમારા જમીનમાં પાક્યું ને એમાં હું કરું? મારે જે દાગીના ગણાય છે ને એ વેવાઈ લાવવા જ પડશે. સરપંચ તમે કહેજો હો બધું કે મોરવાઈને પણ હું વધારે કહું તો ખાટું અમારો સંબંધ બગડે. આયરો ટીણીઓ મારવાયો? આ પથુલાલનો છે. હું તો પેલા જેશંગભાઈ નો હા. ના આ ટીનો છે માં. આપણે બોલા બોલા. ટીણાવ એ ટીણા મેઠો બા બેટા એ આવો. ઓવા અરે આવો. અરે આ સરપંચ તમે આવો. જય શ્રી કૃષ્ણ. તમે મોરવાઈ છો નહીં આવવાના? હા મેઠાબાન સોડે મોરે હું છું. હા. શું કામ આવે તમારે? શું ફરજ આવે એમાં? એટલે હું કારીગરી કરવામાં આવે એમાં? મારે શું ફરજ આવે મોરે? હા, ફરજ તમારી શું આવે? એમાં સરપંચ એવું છે કે એકબીજાને આપણે સંબંધ કરાય. હું વચ્ચે છું એટલે હું મોરવાઈ કેવો બરાબર એકબીજાને બતાવ્યું અને એ બેઓને ગમ્યું. વયની વાત તો કરવાની, તોની વાત હોય કરવાની. તું હા એટલે મારો તો બીજી શું ફરજ આવે? બીજી આવે જો ના ખબર હોય તો. હવે હું તો હાગું કરાવ્યું બીજું તો શું કરું કયો? હાગું કરાય સરપંચ. તાણ બીજું શું કરું? એમ નહીં, હારું ખોટું થતું હોય તો કહેવાની ફરજ તમારી નહીં આવતી? ના ના એ રાજી છે ને એ રાજી છે ને પૂછો. હા, એ ભલે 2 જણા રાજી હોય પણ હારું ખોટું જે થતું હોય જે કહેવા જેવું હોય એ કેવું પડે કે ના કેવું પડે તમારે? મને કોઈ ખબર ના પડી વાત શું થયું મેઠા કોઈ કોઈ તકલીફ આવી એવીને કોઈ ફોન કરી તમે કોઈ કીધું? સરપંચ વાત કરે છે સરપંચ એટલે જો યુવાના જમઈ દાગીના ભલે હા દાગીના માગ્યા છે હોય. હા દાગીના જમઈએ દાગીના ને બાઈક માગ્યું છે ને? હા, ઓહ. બરોબર છે. ભાવ વાપર્યો છે યુવાનો તમને ખબર છે? શોપ ઓફિસે ખબર છે? ઓહ. હોના ચાંદીનો ભાવ વાપર્યો છે તમે? હા હા ભાવ તો હાલ આટલા મોંઘવારીનો ભાવ કેટલો વધી ગયો છે અને આ ગરીબડું માણસ 2 ટાઈમ હરખું ખાઈ નહીં શકતા સોડીનો અવસર લીધો છે. હા ના તે જોવાનું હોય એ જમાઈને આટલા દાગીના ને બાઈક નું ચોથી સગવડ કરું એ તો તમે વિચારો. ભાઈ એમ કે છે કે મારે તો કોક શોભવું જોઈએ કે અરે શોભવામાં ઘર નીકળી જાય કોકનું એ તો તમે વિચારો. અરે વળ સન પણ કોને કીધું સગવડ છે? અત્યારે મારા ઘેર આયા 2 વીઘા જમીન મૂકવા કે વેચી મારવી તો વેચી મારો, તમારી ગીરવા મૂકે તો ગીરવા મૂકો, મને 4-5 લાખ રૂપિયા આલો કે એ તો તમે જોવો. મેઠા પૈસા નહીં દાદો? એટલે બેટા કોઈ પાકવામાં પાક્યું નહીં ને હારું શું કરું તને પછી મારે છોડીને તો મારી આબરૂએ ના જાય છોડીને અવસર તો કરવું પડે બેટા. એટલે હવે તીએ કીધું મને કે માઠાબા આટલું લઈ જવાનું તમને વેવાઈને કીધું છે પણ મારે કોખ તો કરવું પડે કે એટલે હું કોઈ સરપંચ નહીં મેલું જમીન તારે બીજું શું કહું. અને ખેડૂતનો કોઈ નક્કી ના હોય કયા ટાઈમે પાક બગડી જાય અને કયા ટાઈમે પાક સુધરી જાય. ખેડૂતને કેટલું નુકસાન હોય છે ખબર છે? એ તમે વિચારો ને એ રીતે તમે પગલું ભરો અને તમે કયો વેવાઈને કયો કો હમલ્યું મંદુ છે મંદુ ઘર છે તો તમે આટલું બધું શી રીતે મગાયું
અરે ભાઈ સમજો તો આપણે વાત કરીએ ઈવોને થોડું સમજો કે કઈ ઈવોને ભાઈ કોઈ હોમસ છોડી લઈ જવાની છે હોમાં જવું છે તો મારે અરે સોડી લઈ જવાની પણ ફૂલ જેવી સોડી હોય આટલા વરસ આમ જેવી હાચવી હશે 20 વર્ષની સોડી થઈ અત્યારે સોડીઓ રાખવું કોઈ મામૂલી વાત નહીં તમે સમજો છો પણ હું એ સમજુ છું કે આપણે છોડી કંકુન કરીને ઈવોને હાલે છે અને મોં માયા ના રાખો સારું મોર હોય તો હું તો શું કરું કયો તાણ એમને ફૂલ જેવી સોડી આવી ઓનો કાળજાનો કટકો આલ્યો બીજું હું જોવા એ વાત સાચી છે પણ હું તો કોઈ સંસ્કારી ભણવા બાબત જેટલી હોશિયાર બધી રીતે હોશિયાર છે એ સોડી હું જોઈ લ્યો હું આ વખત શાળામાં જઈ ને એ વખત ગિફ્ટ આલેલી બીજો ત્રીજો નંબર આવ્યો ને સરપંચ એમ કેવું છે જો હું તો નહીં કહેતો એ કહેતા હતા કે તમે મોરવાઈ છો તમે થોડું કયો ને તો પેલા હોમાં મોને અમારે ભાઈ હા તો હું તો વાત કરું બીજું તો શું કરું કયો તાણ માર તો કોઈ મજબૂર લેવાનું છે ના પણ હું તો વાત કરું લેવડો હા તો વાત કરો હેડો હું આવું એ તો હોય ને જો હા બે ભાઈ નહીં જે અત્યારે પણ સરપંચ રાહ દો કે ના ના અત્યારે હા હા અત્યારે લીધું તો પછી છોડવું નહીં પણ હારું ડાયરેક્ટ જવું જ પાછું હા તો ફોન કરી દો કે અમે આવીએ છીએ એમ કરી શેડ એલે બલ્લે બા ગામમાં જવું એક ભાઈ બંને પામ બેહવા જાઉં છું હવે મુરત જોવરાયું રખડવાનું ઓછું રાખ હું હાલ તો તાર ઘેર જઈને આવ્યો હાલ તો દેખાણો નતો તું એટલે હું પેલા બહાર જવા ગયો હતો ના હોય તો તું તાર બાપનું કોક શીખ હાલ લે શું કહું મારા બાપાને કહેજો એ દાગીના કરે છે બસ દાગીના લાવો જ લાવો પણ મારા બાપાને તે દાડા કીધું હતું કે બાપા તમે ગામમાં ખોટી ખોટી વાતો કરો છો ને આવું ના કહેવાય પણ માનતા જ નહીં મારું કીધું કરતા જ નહીં મારા બાપુ તું ના હોય તો કાઠો થઈ જા બાપા દાગીના લાવશી તો મારે હગું નહીં કરવું તું કાઠો થઈ જા એમ નહીં મારે પહેણવું જ નહીં એમ કહી દઉં હા એમ કહી દે કે મારે પહેણવું જ નહીં એમ ચાલે હાસ્યો તમે હાસ્યો હા? કીધું આ પણ મોંઘવારી કેટલી થઈ જાય છે એ તો પણ મારા બાપાને તે દાડે મેં કીધું હતું પણ મારા બાપુ મને સણકાવું છે કે તારે જ બોલવાનું નહીં વધારે ના કરતા તને લફડાયો કે જો લેડ લેડ હાલ આપણે બે કીએ હેડ લેહણો તું કાઠો થઈ જા તો તારો બાપુ એને હાથે ઓટોમેટિક સુધરી જ મોની જ પા તમારે કેવું પડશે હો? હું મારું કહું કામ યાર. રાખો ને. હા લેડ હું કહું એને તારી હારી થાય નહીં હા ઓ સરપંચ મારે હાલ થાય સરપંચ કોણ સરપંચ હારું કોણ છે મને ખબર નહીં હા ઠેકાણો નહીં લાગતો રસ્તા કમ્પ્લીટ નહીં આ તો બધું હોય તારો સરપંચ સરપંચ એ તો તાણ આપણે કોમમાં તમે સરપંચ છો ત્યારે બધું કરો ઘર આવી ગયું સરપંચ હા. હું બોલો કાટાબા ઓ કાટાબા એ મારા આવો સરપંચ મારા ભાઈ એ આવો ભાઈ આ ઘરમાં હું તો પેલું લાઈટ ફિટિંગ ચાલે છે કે એ રીતે લે બેહો ઉભા ઉભા ચાલશે રાવ ના 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 ચાલે એ ભાઈ શું કરો શું છો દીકા શુભ શાંતિ તો હા લગ્નની તૈયારીઓ કરી છે એવું છે બધું વ્યવસ્થિત કર આવો ઘર છે તાણા મારા આવા ઉગ્યા છે છોડીને સરપંચ હાગું તો સારું કરાવ્યું છે મેં પણ આ તમે કીધું એ થોડું વળી ધ્યાનમાં લીધું સારું વળી જોવું જ પડે એ લ્યો આ કોણ છે ઓનો છે ના એ રહ્યા અમારા ગામના સરપંચ છે હા 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 રામ રામ સરપંચ અમારા ગામમાં સરપંચમાં હારો ચાલે છે ના હારું કોમાં ગીરી હારી છે એમની. અમારે જ સરપંચ ગમનું નહીં સારું ત્યાં રોડ અડધા અડધા ભરે છે રવામ તાણે બધું અમે થોડા કોમો આવ્યા હતા બોલક પણ કોમ હેલો એ હાલ ના હાલ થઈ જાઉં જો કોમ મારા અત્યારે જ હું થોડી બહાર આવી છું કોમથી મારા આવતા આવતા એ કોમ થઈ જાઉં જો હવે. હા એ ફટાફટ થઈ જવું જો ફટાફટ ચણી જવું જો અને પ્લાસ્ટર એ કરી દો 2 મજૂર વધારે લાવો થાય તાર પણ આજના જ પતાઈ દેવું જો હા હું આવું છું હેડો. એટલે અમે કોમો આવ્યા હતા કયો બોલો એટલે સરપંચ પાછા ઓના ઘેર ગયા ને કોક મારા ઘેર આવ્યા તો હા એટલે આપણે નહીં આપણે તમારા છોકરાને એટલે ઈવન જમાઈ થાય ને ઓહો. એટલે તમે તો દાગીના નતા કહેતા દાગીના જ કીધા તા ને દોરો ને વેટી ને ઘડિયાળ લકી ને બાઇક ને બધું લાવવાનું હતું કે હોવા એટલે એમ કે સરપંચને એવું કેવું થાય છે કે તમે એમ કે અમારી આ હીરા ફૂલ જેવી સોળી તમને કંકુન કરીને આલો છે તો તમારે આમ કે આ બધું
આવો આવો ટીનાજી. બેહો આ બાજુ બેહો. ઇનકા કંકુની કન્યા આલો છે કે તે એમ કે અત્યારે જો આસમાને ભાવ પોક્યા છે ભાઈ સોના ચોદીના એટલે બધા ખોટા ખર્ચાને એવાનું ઘર થોડું મંદું છે કે એટલે કે તમે મોરવાઈ છો તો તમે વાત કરી દો એવો અને કે કદાચ ના પાડો તો વળી તો એને હચવાઈ જાય બાપડો. બધી વાત પરિસ્થિતિ જોવી પડે કે જેવી પરિસ્થિતિ એ પ્રમાણે માગવું પડે. અને અત્યારે આ બધું તો ખાલી દેખાવ છે કે હવે આ સમય માટે આટલું બધું અમલ્યા ઘેરથી આવ્યું. કોઈ દેખાવના ફૂલ જેવી સોડી આલી એટલે ઘણું થઈ ગયું. અમે કોઈ માગવાનું આવતું જ નહીં. હા બોલો ટીનાજી, જે મેં દાગીના મંગાયા છે ને એ તો તમારા લાભવા જ પડશે. અને જો વેવાઈને કહી દો કે દાગીના ના લાવવા હોય તો મારે હગું રાખવું નહીં, તોડી કાઢવું છે. પણ તમે થોડું સમજો એ બાપડા સરપંચના ઘેર જીવોને જમીન વેચવા જતા પૈસા નહીં હોય પણ સગવડ નહીં. વાત સાચી છે, મારા પહેલો વિવો છે અને મારા ઘેર મોટા મોટા મહેમાનો માણસો આવવાના છે. અલ્યા તું આબરૂ હુકા કાઢે છે. આ હું કીધું મોરવાઈ તને ખબર પડે છે હોમાં જમીન ગીરવા મેલી છે દાગીનો માટે. હવે તો સુધર કે હા, જે હોય ચોખવટ કરો હોય મુઢા ઉપર. ઈ પાછળ વાતો ના કરો. અને હું કીધું એ કે પેલા મને હવે એ તો કીધું કે દાગીના લાવવા પડશે એમ કે ભાવ આપણે છે ઈવાય દાગીનાનો ભાવ આપણે છે અને હું ભાવ ચાલુ છે. હું તો મોરવાઈ થઈને હુકમ દાગીના નહીં આવું. કને ના કહું છું. હાબડો તમાર કઈ દે દાગીના નહીં આવું. હું તો કહું છું રવા દો તો સારું બાપાને યુવાને થોડું સોડી વાળું ઘર છે. બાપા મારી વાત સાંભળો તમે ઈ હકું રાખવું જ પડશે. દાગીના નહીં લાવો ને એ મારા સાલ છે, પણ એ હમ છોડી આલે છે ને આપણા ઘેર. મારી બૂન હોય અને હમલે વેભાઈ માગે તો તમે શું થાય મનમાં? તમે વિચાર કરો મારી બૂન હોય ને હમલે કે 2 કિલોનો કલ્લો જોશી, કોબીઓ જોશી, બાઈક જોશે તો પછી તમારે કેવું થાય કે હળો બાપા તમે વિચાર કરો હળો. તું બંધ થઈ જાય તને ના ખબર પડે. જો સરપંચ હોભળો વેવાઈ, દાગીના જેટલા મેં મંગાયા છે એ તમારા લાવવા પડશે, નકર હકું આપણે રાખવું નહીં. હા તો નહીં રાખું. હેડો મેઠા ભાઈ આપણે કુવાના હો માંગો છોડીને બીજા પૈણે આવશું, પણ આ જ્ઞાન નહીં આવો. ઈવાના દાગીના જોતા હોય દાગીનાનો ભાવ આપણે શું પહેલા આ મોણસ છતી પૂરું કરે. મોંઘવારી કેટલું ચાલુ છે અને હોનું કેટલું છે ખબર છે? 1,40,000 તોલું હોનું આવે છે અને ચોદીના 1,85 છતી લાવો. 4 લાખ તો હિંમત જતા રહ્યા ખાલી હોનું લેવા માટે. તો વિવાહ મોણસ છતી કરે એ તો તમે જોવો. અને એની પરિસ્થિતિ હોય એ હરખથી લે એ 2 નંબરની વાત છે, પણ એનામાં પરિસ્થિતિ નહીં લગન કરવાની એ. અને તમે આવું જબરજસ્તી કહો હોનું જોવા એટલે જોવા શરમ આપી જોવા તમારે. મોની જો આ સમજો વાતને તમે સમજો. તમારે તો કોઈ કણ નહીં સોડી કણ હાલવાની, તમારે સોડી હોય કણ બાયડી હોય કણ લાવવાની છે તમારે તો. અને હોભળો હોવાન એકલાની વાત નહીં, હોવાનથી એ ખરાબ પરિસ્થિતિ હોય બધાની વાત છે. આવું બધું હોમાંથી માંગીને કદી ના લેવાય. અને પહેલી વાત આ ખર્ચા ખોટા જ થાય છું. આવા ખોટા ખર્ચા કરવાના જ નહીં. દાગીનાના ભાવ કેટલા છું કોઈને લેવાના જ નહીં. હો કે પૈસા વાળો રહ્યો હોય કે પછી મંદો જ રહ્યો હોય, આ ખોટા ખર્ચા કરીને મતલબ કોઈ નહીં. દેખાવમાં અડધી જિંદગી મજૂરી કરીને જતી રહો. એના કરતા 2 પછી બચાવો કોક હારા કોમ મળે. આ રાવ દે તમારે ના ગમતો રવા દે તમે બીજું કહી હોભળો ટીનાઈ, વેવાઈને જમી મેલી છે. મેલવાનું કીસ હજી તો દાગીનો માટે તમારા બધું વસ્તુ લાવવા માટે. આ સરપંચ એ ભાઈ હું કહું છું હું એવું નહીં, પણ જો મને જે ફૂલની પોખડી હું છોડીને રોકડા પૈસા આલ્યો ને એ તમને બેંકમાં મેળાવે મારી છોડીના જે પૈસા હોય ને હું કોઈ એવું સાંભળતું નહીં, પણ મારી પરિસ્થિતિ હાલ વીક છે એટલે. સારું તે જો મોરવાઈ વેવાઈ જે હું બોલ્યો હોય એ માફ કરજો. અને મોરવાઈ તમને કહું છું કે આપણે ખરું ને કોઈ ખર્ચો કરવો નહીં બસ. હા હા ખાલી તમારે દેશમાં મેળવા મંગળસૂત્ર લાવજો બસ. મંગળસૂત્ર થોડી અમાર લાવવાનું હોય તમાર લાવવાનું હા હોય. ભાઈ ઓ પાપા લાવવું પડે મંગળસૂત્ર આપણા ઘરનું જોવા. તમારી તો તમાર જે આ સાંભળો, જો મારી વાત સાંભળો. એ ભાઈ હું કહું છું તમારા દાગીના નહીં લાવવા કે હું એ નહીં મગાવું તમારા પાસે, બરોબર? હું એ મારી છોડીને જે છે ને તમને દેશમાં એક દાગીનું નહીં મારે જોતું, ખાલી ચોધીનું મંગળસૂત્ર એ લાવજો ખાલી બસ. સારું શું કીધું મોરભાઈ? ખોટા ખર્ચા હું કા કરવા છે તારે? સરપંચ ખાલી મંગળસૂત્ર એમાં ચોધીનું માપનું એમાં હા કોઈ ખર્ચો તમારી તો કરવો જે નહીં. તમારે વ્યવહારિક કરવાનું હોય એ વ્યવહારિક કરો, ખોટા ખર્ચા મત કરો. હા તમારી પરિસ્થિતિ નહીં હારી એટલે કહું છું, નકર મારો કોઈ કહેવાનું આવતું જ ના ના નહીં. સરપંચ સાચી વાત છે. આ તો બધાને મારું નહીં, બધા આખા જગતમાં આવું તકલીફ થાય છે. આ તો તમે મારા અંગા ત્યાં સારું કર્યું, નકર બધાનો બાપડો અત્યારે પીસો જ છે. બધાને તકલીફ તો જ હોય છે આવી. અને વ્યવહાર સાંભળો, હું કોઈ હગું તોડાવા નથી આવી બરોબર, હું જોડવા જ આવી હતી, પણ તમને આ એક
શિક્ષા આલી કે આવા ખોટા ખર્ચા ના કરવા એમ અને છોકરો તો ઓમાં જો તમે લાવશો તો પહેરશી અને નહીં લાવો તો પહેરવાનો તો છે જ. હા. જિંદગી તેઓને જો એકબીજાને ગમે એટલે કાઢવાનો તો શું છે સુખ શાંતિ અને મોરવાઈ- અને આપણે ખોટું કા બધું ડખા કરવા છે હા, અને તમે રૂપિયો તો તમે જેટલો વાપરજો ને એટલો તમને ઓછો પડશે સાચી એ વાત. વાત અને મોર ભાઈ જો કાલ ઉઠીને હોવાનો જ દાડો એવો છે કાલ ઉઠીને અમારે આવે. દરેક નું હોય એ આખા તમે- જગતમાં બધા જ તકલીફો વેઠી હાલો છે. હવે મોની ગયા છે તમે શું કહેવાનું આપણે વિવાહ કરી દઈએ હવે આપણે તમે હોમીમાં એવો મોની ગયા છે કે આપણે ખોટા ખર્ચા કરવા નહીં કે આપણા મિત્રોને કહી દઈએ કે આ રીતે તમે અમારો વિડીયો જોયો હોય તો અમે જોયું કે આપણા અત્યારે દાગીનાનો કેટલો ભાવ વધી ગયો એટલે કેટલી મોંઘવારી બધી દરેકને અને હોમાં ગરીબ હોય કે પરિસ્થિતિ ના હોય તો દરેકનો હોમીઓમાં વેવાઈને સમજવું અને એકબીજાને હગાઈ તોડવી નહીં સુખ શાંતિ છોકરાને પહેરાવી દેવા અને દાગીનોનો વ્યવહાર તો હમણાં તો કટ કરો. હું કેવું ખાલી મંગળસૂત્ર લઈ જાઓ. હું કીધું અને વધારે પૈસા તો છોકરોને ભણાવો. હું કેવું ભાઈ હા એમાં વાપરજો. લેવાનો અને અમારો વિડીયો કમેન્ટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જય માતાજી. ખાઈ લેવાડો તાને ખાઈ જો અમારી દુબળી આવી દસારે હતી એ કોઈ નતું ત્યારે મારી હર્ષિતી હતી